9 જુલાઈ 2025ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા પુલ પર એક મોટો અકસ્માત સર્જાયો. પાદરા મુજપુર રોડ પર આવેલા ગંભીરા પુલનો મોટો હિસ્સો સવારના 7 વાગ્યાના આસપાસ તૂટી ગયો. આ દરમિયાન અનેક વાહનો જેમ કે ટ્રક, કાર, ઓટો રિક્ષા, બાઇક અને એક વાન પુલ સાથે તૂટીને સીધા મહીસાગર નદીમાં ખાબકી ગયા. અત્યાર સુધીના અધિકૃત અહેવાલો અનુસાર 9 લોકોના મોત નીપજ્યા છે. 6 થી 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હજુ પણ કેટલીક વ્યક્તિઓ નદીમાં ગુમ થયા હોવાનું માનવામાં આવે છે. ઘટના બાદ એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી છે. ડ્રોન કેમેરા અને બોટ્સની મદદથી મૃતદેહોને શોધવાનું કામ ચાલુ છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંભીર દુઃખ વ્યક્ત કર્યું અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો માટે 2 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને પુલ તૂટવાનું કારણ જાણવા માટે એક અલગ સમિતિની રચના કરવામાં આવી. આ પુલ વર્ષ 1985માં બનાવાયો હતો અને હવે લગભગ 40 વર્ષ જૂનો થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વર્ષોથી તેની જર્જરિત સ્થિતિ વિશે તંત્રને વારંવાર જાણ કરી હતી. સમયસર સમારકામ ન થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે.